આગળ વધીશું સુરત શહેરની સાથે જિલ્લાની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ બારડોલી અને માંડવી પંથકની અંદર પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। માંડવીનગર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ થતાની સાથે જ લોકોની અંદર ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વરસાદ થતાની સાથે જ શાકભાજી અને ડાંગર પકાવતા ખેડૂતોની અંદર ખુશીની લાગણી છવાઈ ગઈ છે। तो सूरत शहर की अंदर जो वरसाद वरसी रह्यो छे सूरत शहर बाद आसपासना जे विस्तारों छे ग्राम्य पंथको छे शहरी विस्तारों छे तेनी अंदर पण अत्यारे बराबर वरसाद जाम्यो छे। जेमां बारडोली सहितना विस्तारोनी अंदर पण नीचाणवाळा जे जग्याओ छे त्यां पाणी भराई चूक्या छे। वाहन चालकोने त्यां पारावार मुश्केली पड़ी रही छे। बारडोली मांडवी पंथकनी अंदर पण धोधमार वरसाद वरसी रह्यो छे। ત્યારે સુરતની આ તસવીરો સામે આવી રહી છે જે અત્યારે ટીવી સ્ક્રીન પર જોવા મળી રહી છે। અવિરત વરસાદ સુરત શહેરની સાથે જ આસપાસના વિસ્તારોની અંદર વરસી રહ્યો છે। ગઈકાલ રાત્રિને લઈ અને ત્યાં વરસાદી માહોલ બરાબર જામી ગયો છે અને વરસાદને લઈ અનેક વિસ્તારો અત્યારે જળમગ્ન બની ગયા છે તેવી સ્થિતિ પણ સુરત શહેરની અંદર જોવા મળી રહી છે। આ ઉપરાંત સુરતવાસીઓ અત્યારે જે पारावार हालाकी है तेनो सामनो करी रह्या छे कारण के ड्रेनेज सिस्टमनी अंदर खामीने कारणे जे पाणी छे ते रस्ताओ पर फरी वळ्यो छे अने नीचाणवाळा विस्तारोनी अंदर अत्यारे भराई रह्यो छे जेने कारणे स्थानिक लोकोनी अंदर भारे आक्रोश पण तंत्र सामे अत्यारे जोवा मळी रह्यो छे।